નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો એકદમ સુંદર વાતાવરણની અંદર આજે અમે પહોંચ્યા છીએ સાપુતારા હિલ્સ પર અને પ્રકૃતિના ખોળે કહીએ તો પણ ચાલે, કેમ કે ખૂબ જ નયનરમ્ય વાતાવરણ છે અને આ મોટો હિલ્સ છે જેને આપણે સાપુતારાનો હિલ્સ તરીકે ઓળખીએ છીએ. તો વર્ષોથી ઈચ્છા હતી આવવાની અને આજે અમારા મિત્રો સાથે અહીંયા આ ટાપુ અને હિલ્સની મુલાકાત લેવાનો અવસર મળ્યો છે. ત્યારે એકદમ પ્રકૃતિના ખોળે આ સ્થાન છે અને ફરવાલાયક સ્થળ, જોવાલાયક સ્થળ છે. ખૂબ નયનરમ્ય વાતાવરણની સાથે આજે આ સહેલાણીઓ આપ જોઉં છો અહીંયા બધા પોતપોતાનો એન્જોય કરવા માટે આવ્યા છે. બાળકો છે, મોટાઓ છે, બધા લોકો અહીંયા એન્જોય માટે આવ્યા છે. એ ખરેખર એક વખત આ લાહવો લેવા જેવો છે, કેમ કે જીવનના દરેક ક્ષણનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને પ્રકૃતિના ખોળે તો અવશ્ય એક વખત જવું જોઈએ. એટલે ચોક્કસ મિત્રો હું તમને કહીશ કે આ સ્થળની મુલાકાત અવશ્ય પર લેજો. ખૂબ આનંદ તમને આવશે અને ખૂબ મજા આવશે. ધન્યવાદ.